પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા યોજાઈ। પાણીબાર રામટેકરીથી પાનવડ સુધી ઠેર ઠેર સ્વાગત કરાયું। 10 કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ। 138 પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં પાણીબાર રામટેકરી ધારાસભ્યના નિવાસસ્થાનેથી ભીંડોલ ખાંટિયાવાડ રહી પાનવડ સુધી આમ લગભગ 10 કિલોમીટર જેટલી લાંબી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રસ્તામાં આવતી વિવિધ શાળાના બાળકોએ તિરંગા યાત્રાનું સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ દરેક લોકો હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બની ઘર ઘર તિરંગો લહેરાવી એકતા, સમરસતા તથા રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવા અનુરોધ કર્યો હતો। તેમજ તિરંગાનું માન સન્માન જળવાઈ રહે તે સાચવવા પણ સૌને આહ્વાન કર્યું હતું। પાણીબારથી પ્રારંભ થયેલી રેલી પાનવડ નગરમાં ફરી પંચ પાંડેશ્વર મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। ધારાસભ્યએ વધુમાં જણાવ્યું હતું કે આખા દેશની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન થકી તિરંગા યાત્રા ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે નીકળી રહી છે। ત્યારે દેશના પ્રધાનમંત્રીએ નક્કી કર્યું છે કે આખા દેશમાં ઉત્સાહ અને આનંદથી તિરંગા યાત્રા થાય અને હર ઘર તિરંગો લહેરાય। મહામૂલી આઝાદી મેળવવા અને દેશભક્તોએ બલિદાન આપ્યા છે ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામૂલો છે। હર ઘર તિરંગા અભિયાન તથા તિરંગા યાત્રાના માધ્યમથી આવનારી પેઢીમાં દેશપ્રેમની ભાવના, સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવના વધારે થાય તે હેતુથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। તિરંગો આપણી શાન છે ત્યારે આ જ ભાવના સાથે રાષ્ટ્રધ્વજને દરેક ઘર પર લહેરાવવામાં આવે તેવી અપીલ કરી હતી। આ તિરંગા યાત્રામાં છોટાઉદેપુર જિલ્લાના સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, કંડલવા જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈ રાઠવા, પાવી જેતપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ રાઠવા, ભાજપના વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા, સંગઠન મહામંત્રી ચંદ્રેશસિંહભાઈ કોળી, પાવી જેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતભાઈ રાઠવા તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો, શિક્ષકો, સામાજિક સંસ્થાના વડાઓ તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો।